લગ્નના અનેક વર્ષો બાદ પણ સંતાન ન થતા પતિ પત્નીને મારતો, તેની સાથે કકળાટ કરતો અને આ કકળાટથી કંટાળીને પત્ની રિસાઈને પોતાના પિયર જતી રહી તો તે જમ સમાન જમાઈ ત્યાં પિયર ગયો અને દસ્તો મારીને પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। ત્યારે પોલીસે તે જમ સમાન જમાઈને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ક્ષણિક આવેશમાં પરિવારના માળા વિખેરાઈ રહ્યા છે। દીકરો ન જન્મતા કોઈ દીકરીઓને ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારે છે તો ક્યારેક પતિ પસંદ ન હોવાથી પ્રેમી સાથે મળીને પત્ની જ પતિને મોતને ઘાટ ઉતારી બેસે છે તો ક્યારેક વારંવારના ગૃહ કલેશથી કંટાળીને 7 જન્મ સાથે રહેવાના વાયદા કરનારો પતિ જ પત્નીના મોતનું નિમિત્ત બને છે। ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાના દાદાના મુવાડા ગામમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં લગ્નના અનેક વર્ષ બાદ પણ સંતાન ન થવા મુદ્દે પતિ સતત પત્ની સાથે મારઝૂડ કરતો હતો। પતિ અને પત્ની વચ્ચે સંતાનના મુદ્દે વારંવાર તકરારો થતી હતી, જેથી કંટાળીને પત્ની પિયર દાદાના મુવાડા ગામે રહેવા આવી ગઈ। ઠાસરા તાલુકાના રખિયાલ ગામે રહેતો જમાઈ ચંદ્રસિંહ 10 એપ્રિલે સાસરે પત્નીને ઘરે પરત લઈ જવા આવ્યો। રાત્રે જમીને પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા, જે બાદ મધરાત્રે 1.5 કલાકે પતિ અને પત્ની વચ્ચે તું ઘરે પરત કેમ નથી આવતી તે મુદ્દે બોલાચાલી થવા લાગી। આ સમયે પત્નીએ આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચંદ્રસિંહ નજીકમાં પડેલો લોખંડનો દસ્તો ઉઠાવીને પત્નીના માથાના ભાગે 2 ઘા માર્યા, જેથી લોહી લુહાણ સ્થિતિમાં પત્ની સ્થળ પર જ ફસડાઈ પડી। પત્નીની બૂમો સાંભળીને નજીકના મકાનમાં સૂતા ભાઈ અને પિતા સહિતના સ્વજનો ત્વરિત દોડી આવ્યા, જે બાદ લોહી લુહાણ સ્થિતિમાં પરિણીતાને ત્વરિત સારવાર અર્થે કઠલાલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। અહીં ફરજ પર તૈનાત તબીબોએ પ્રાથમિક સારવાર આપીને વધુ તબિયત લથડતા પરિણીતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી। થોડા સમય બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિણીતાનું કરુણતાથી નિધન થયું। દીકરી સંગીતાબેનના નિધન મુદ્દે તેના પિતા પુંજાભાઈ ઝાલાએ કઠલાલ પોલીસ સ્ટેશનમાં જમાઈ ચંદ્રસિંહ સોલંકી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી। આ હત્યાના કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપી ચંદ્રસિંહ સોલંકીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો। 26ના રોજ દાદાના મોડાના વતની પૂજાભાઈ ધોળાભાઈ ઝાલાએ ફરિયાદ આપી છે કઠલાલ પોલીસ અંદર। એ મુજબ એમનો જમાઈ જે છે ચંદ્રસિંહ અને એની પત્ની એટલે કે આ પૂજાભાઈની દીકરીને માથાના ભાગે સળિયો મારેલ, તે મુજબ BNS કલમ 109(1) મુજબની ફરિયાદ આપેલ, ગુનો રજીસ્ટર કરી લેવામાં આવેલ અને તરત જ થાણા અમલદાર ગોહિલ સાહેબ દ્વારા એના આરોપીને પકડી લેવામાં આવેલ। દરમિયાન આ જે એની પત્ની જે હતી એને અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ, સિવિલ મરણ ગયેલ, જેથી BNS ની કલમ 103 ખૂન જે થાય મર્ડર છે એની કલમનો ઉમેરો કરવામાં આવેલ। આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। જે હથિયારથી આરોપીએ માર મારેલ તે હથિયાર પણ કબજે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ફાગવેલ નજીક નાનકડા દાદાના મુવાડા ગામમાં દીકરીની હત્યા બાદ સમગ્ર પંથકમાં આરેરાટી ફેલાઈ ગઈ છે, જ્યારે મૃતક સંગીતાબેનના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ દંપતી વચ્ચે સંતાન ન થવા મુદ્દે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો। આ અવારનવાર થતી બોલાચાલી અને મારઝૂડથી કંટાળીને જ પત્ની પિયરમાં રહેવા લાગી હતી। માનસિક તાણમાં રહેતી દીકરીનો અંતે જમાઈએ જીવ લેતા સ્વજનોમાં ચંદ્રસિંહ સોલંકી સામે ભારે આક્રોશ છે। આ ચકચારી કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ગુનામાં વપરાયેલ લોખંડનો દસ્તો પણ જપ્ત કરી લીધો છે। કિશનસિંહ રાઠોડ, ગુજરાત ફર્સ્ટ, ખેડા।